વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 15 અને એક વધારાનું કામ મળી 16 કામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 15 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર દક્ષિણ ઝોનની કચેરી, પશ્ચિમ ઝોનની કચેરી, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, રોડ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખાના મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે એક કામ મુલતવી રાખી બીજા કામોને મંજૂરી અપાઈ હતી. કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. પશ્ચિમ ઝોનના વાર્ષિક ઇજારાથી 5 કરોડની નાણાકીય મર્યાદામાં કાચા પાકાનું જે કામ છે, જે 9.97% ઓછાના યુનિટ રેટનું કામ છે, જેને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામને 16% ઓછા 5 કરોડની નાણાકીય મર્યાદામાં આ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં છાણી જકાતનાકા સડકથી છાણી કેનાલ તરફ જતા આઇલેન્ડ પર ખંડા સાહેબનું ચિહ્ન મૂકીને આઇલેન્ડ ડેવલપ કરી અને 5 વર્ષ માટે નિભાવણી કરવા માટે કરવાની મ્યુનિસિપલ કમિશનર સત્તા આપવામાં આવી.